એ સમયે સવારના 7 વાગ્યા હતા. હું ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. આજકાલ હું ઘણો ખુશ રહેવા લાગ્યો છું. દરેક વસ્તુ સારી લાગી રહી છે. અને તેનું કારણ શું છે? તેનું કારણ એ છે કે મેં બીજા લગ્ન કરી લીધા છે. આ લગ્ન મને ખૂબ જ માફક આવી ગયા છે. મારું દિલ ખુશ છે, તો મારું મગજ પણ શાંત છે. હવે મને બિલકુલ ગુસ્સો નથી આવતો. હું મહેકને જોઈને જીવું છું અને તેની સુંદરતાના વખાણ કરું છું. હમણાં જ હું ઉઠીને ઓફિસ માટે તૈયાર થઈ રહ્યો હતો. ફોનની ઘંટડી વાગી. તે બિલકુલ અણધારી હતી. તેથી તરત જ ફોન ઉપાડ્યો અને સામેથી જે કહેવામાં આવ્યું તે સાંભળીને મને લાગ્યું કે હવે હું આગળનો શ્વાસ નહીં લઈ શકું. ઓફિસના સહકર્મીનો ફોન હતો. તે કહેવા લાગ્યું કે ચિરાગ, આજે તું ઓફિસ ના આવતો. ઓફિસમાં આગ લાગી ગઈ છે. આખી ઓફિસ બળીને રાખ થઈ ગઈ છે. આ સાંભળતા જ હું જમીન પર બેસી ગયો કે આ શું થઈ ગયું. હમણાં જ તો હું ખૂબ જ ખુશ હતો, પરંતુ હવે અચાનક આ સમાચાર. મને કંઈક સમજાયું નહીં કે હું શું કરું. મારા સહકર્મીએ મને આવવાની ત્યાં ના પાડી, પરંતુ મેં મહેકને બધું કહીને ઘરની બહાર પગ મૂક્યો અને બસમાં બેસીને મારી ઓફિસ તરફ રવાના થયો. થોડી જ વારમાં હવામાં ધુમાડા અને બળવાની ગંધ આવવા લાગી. ત્યાં પહોંચ્યો તો ત્યાંની હાલત જોઈને હું દુઃખના ઊંડાણમાં ડૂબી ગયો. મારી ખુશીઓની નજર લાગી ગઈ. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ હવે એવું લાગી રહ્યું હતું કે જાણે બધું જ ખતમ થઈ ગયું છે. અત્યંત અફસોસ સાથે હું ઘરે આવ્યો. મહેક મારી જ રાહ જોઈ રહી હતી. મને જોતા જ પૂછવા લાગી કે બધું બરાબર છે ને? પરંતુ હું તેને શું કહું કે કિસ્મતનો સિતારો થોડી જ વાર ચમક્યો અને હવે ડૂબી ગયો છે. પણ મેં તેને કંઈક ન જણાવ્યું. તેને હિંમત આપી અને કહ્યું કે ના, નાની આગ લાગી હતી, હું કાલે જઈશ. આજે થોડું કામ હશે, પછી કાલે ફરીથી ઓફિસ જઈશ. પરંતુ અંદર જ હું ખૂબ જ ડરી ગયો હતો કે આગે આખી ઇમારતને પોતાની ઝપેટમાં લઈને તબાહ કરી દીધી છે. ઘણું નુકસાન થયું હશે. ઇન્સ્યોરન્સ પછી પણ લાગે છે કે હાથમાંથી નોકરી જતી રહેશે. આખી રાત આ ટેન્શનમાં જ હું સૂતો ન હતો અને સવાર થતાં જ હું તૈયાર થઈને ઓફિસ જવા લાગ્યો. ઘરમાં કોઈને કંઈક પણ ન જણાવ્યું, ન નાસ્તો કર્યો. નાસ્તો કરવાનું મન પણ નહોતું થઈ રહ્યું. દિલ પરેશાન હોય તો કોને ખાવાનું ભાન હોય. મારી હાલત પણ આ સમયે આવી જ હતી. જેવો જ ઓફિસ પાસે પગ મૂક્યો તો જોયું કે બધા વર્કર પરેશાન ઊભા હતા અને તેમના ચહેરા પર 12 વાગી રહ્યા હતા. મેં આગળ વધીને મારા મેનેજરને કંઈક પૂછવા માંગ્યું. તે પોતે પણ ખૂબ જ પરેશાન દેખાયો અને તેણે મારે માથે મુસીબતનો પહાડ તોડી નાખ્યો. તેણે કહ્યું કે કંપની બરબાદ થઈ ગઈ છે અને તમે બધા ફરીથી કામ પર આવી ગયા છો. શું તમારા બધાનું મગજ ઠીક છે? કંપનીએ પોતાના બધા તાબેદારોને કાઢી મૂક્યા છે. માત્ર મેનેજરની નોકરી બાકી રાખી છે, જેથી ક્યાંક બીજી જગ્યાએ જો ઇમારત શિફ્ટ કરી દેવામાં આવે તો પણ મેનેજર ત્યાં હાજર રહે, પરંતુ તમને બધાને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આ કેવી આફત આવી પડી હતી. હમણાં તો જીવન જીવવાનું શરૂ થયું હતું અને હમણાં જ એક તોફાન પસાર થઈ ગયું. ખબર નહીં હવે આગળ શું થશે. મહેકને તો હમણાં જ થોડી વાર પહેલા ખુશ ખબર આપી હતી કે ખૂબ સારી નોકરી લાગી છે. હવે આપણા દિવસો ફરી જશે. પરંતુ હવે આ શું સમાચાર? મારી મંઝિલ હતી. હું અત્યંત મરેલા પગલે ઘરે પહોંચ્યો અને ઘરે જઈને જે દૃશ્ય મેં જોયું તે મારા માટે અત્યંત ચોંકાવનારું હતું. હું ક્યારેય જીવનમાં વિચારી પણ શકતો ન હતો કે આ દૃશ્ય મને જોવા મળશે. મારી બીજી પત્ની મહેક ખૂબ જ રડી રહી હતી અને મારા પૂછવા પર તેણે જે કંઈક જણાવ્યું તે સાંભળીને મારું માથું ચકરાવવા લાગ્યું. મેં બંને હાથથી મારું માથું પકડી લીધું અને વિચારવા લાગ્યો કે આખરે એવી કઈ ભૂલ થઈ ગઈ છે કે આવી સજાઓ મળી રહી છે, તે પણ એક પછી એક, અને કોઈ વિરામ પણ નથી આવી રહ્યો. ત્યારે મારા મગજમાં એક ઝટકો લાગ્યો અને મને એક વ્યક્તિત્વનો વિચાર આવ્યો. પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું. હું પહેલાથી જ ખૂબ દુઃખી હતો, પરંતુ ઘરે આવીને જે દૃશ્ય મેં જોયું તે હું ક્યારેય વિચારી પણ શકતો ન હતો. મારી મા અને મારી પત્ની એકબીજા સાથે ખૂબ જ લડી રહી હતી અને એકબીજા પર આરોપ લગાવવા લાગી. હું માનસિક રીતે થાકી ગયો હતો. તેમને આ હાલતમાં જોઈને
વધુ પરેશાન થયો અને આગળ વધીને બંનેને ખીચાયો, પરંતુ તેમના પર કોઈ અસર થઈ નહીં. તેઓ લડાઈમાં એકબીજાથી એવી રીતે આગળ વધતી જઈ રહી હતી જાણે કે કોઈ સ્પર્ધા હોય. ત્યાં સુધી કે મેં ચીસો પાડીને બંનેને ચૂપ રહેવાનું કહ્યું અને તેમને સમાચાર સંભળાવ્યા કે તમારા બંનેની લડાઈનો જ અસર છે કે મારી નોકરી ચાલી ગઈ છે. માં તો આ સાંભળીને આઘાતમાં આવી ગઈ કે ઘરનો બધો ખર્ચો મારા હાથમાં હતો. પરંતુ મારી પત્ની તો ચોંકી ગઈ અને તેણે કહ્યું, આ તમે શું કહી રહ્યા છો? હવે આપણે દિવસો કેવી રીતે પસાર કરીશું? મારા ખર્ચાઓ કેવી રીતે પૂરા કરશું? મેં તમારી સાથે લગ્ન એટલા માટે તો નહોતા કર્યા. આ કહીને તો ખૂબ રડવા લાગી અને હું તેના વર્તન પર હેરાન રહી ગયો કે કાલ સુધી તો તે મારા પર વારી જતી હતી અને આજે જ્યારે મારી નોકરી ચાલી ગઈ તો તેનું વર્તન બિલકુલ બદલાવા લાગ્યું. શું જીવનસાથી આવા હોય છે કે તેવા જે વ્યક્તિત્વ મારા મનમાં આવી રહ્યું હતું? હું અત્યંત દુઃખી થઈને મારા રૂમમાં ચાલ્યો ગયો. થોડી જ વાર પછી માં આવ્યા. તેમણે મને સાંત્વના આપી અને કહ્યું કે અનિતા હોત તો તારો ભરપૂર સાથ આપત, પરંતુ આ મહેક છે, યાદ રાખજે, તે તને છોડીને જતી રહેશે. આજે તેણે જે રીતે મારી સામે જીભ ચલાવી છે, કાલે તારી સામે ચલાવશે. તારી કોઈ અગત્ય બાકી નહીં રહે. રૂપના કારણે તું તેને પરણીને લાવ્યો છે ને, પરંતુ આ લગ્ન વધારે સમય નહીં ચાલે. અને હું તેમની વાત સાંભળીને ડરી ગયો, પરંતુ મેં તેમને માત્ર એટલું જ કહ્યું કે તમે તમારું વર્તન સુધારી લો. અનિતા સાથે પણ તમારું વર્તન કયું સારું હતું? મારી માં એ મારી તરફ ગુસ્સાવાળી નજરે જોયું અને ઉઠીને ચાલી ગઈ. એટલે કે નક્કી હતું કે દુઃખની આ પળમાં કોઈ મારી સાથે નહીં હોય. હું બધા સારા સમય માટે જ હાજર હતા? આ વિચારતા જ મારા દિલમાં ઉડાટ થવા લાગ્યો, પરંતુ મેં તેને કાબૂમાં કર્યો અને પૂજાની ચટાઈ પાથરીને પૂજા કરવા લાગ્યો. જેવો જ આંખો બંધ કરીને ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યો તો મનમાં અનિતાનો ચહેરો ન જાણે ક્યાંથી આવી ગયો. તે ઘણી દુઃખી દેખાવા લાગી. ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું તો પૂરા 1 મહિનાથી ના તો તેની પાસે ગયો છું અને ના તો ખબર અંતર પૂછ્યા છે. તો મને એવું લાગ્યું કે મારે તેની પાસે જવું જોઈએ. શું હું આટલો કઠોર થઈ ગયો હતો? મનમાં આ વિચાર આવતા જ અહેસાસ થયો કે તેની પાસે જરૂર જવું જોઈએ. આખરે તે મારી પહેલી પત્ની હતી અને મેં તેને હજી સુધી છૂટાછેડા આપ્યા ન હતા. આ દરમિયાન મહેક અંદર આવી અને મેં તેની સામે આ વિચાર વ્યક્ત કર્યો. તે તરત જ ગુસ્સાથી ભરાઈ ગઈ અને કહેવા લાગી, તમને શું થઈ ગયું છે? તમે આ સમયે મુશ્કેલ પરિસ્થિતિમાં છો તો તેણે તમારી પાસે આવવું જોઈએ. આખરે તમે તેના પતિ છો, પરંતુ તે પોતાના મિજાજ લઈને પોતાના ઘરે જ બેઠી છે. તમારે ત્યાં જવાની કોઈ જરૂર નથી. મહેકની વાત સાંભળીને ન જાણે કેમ મને પણ એવું લાગ્યું કે તે બિલકુલ સાચું કહી રહી છે. અને હકીકત એ જ છે કે જ્યારે હકીકત તેનાથી વિપરીત હતી, પરંતુ આ સમયે મારી આંખો પર પાટા બાંધેલા હતા. મહેક એ મને કહ્યું કે તમે ચિંતા ના કરો, હું મારા ભાઈને કહીને તમારી નવી નોકરી અપાવી દઈશ. મને થોડી શાંતિ થઈ કે મહેક મારો સાથ તો આપી રહી છે, પરંતુ આ માત્ર મારો ખ્યાલ હતો. પૂરા 2 અઠવાડિયા થઈ ગયા હતા અને કોઈ એક નોકરી પણ મને ફરીથી મળી શકી નહોતી. નોકરી મળવી નાની દાદીનો ખેલ નહોતો. આ ખૂબ જ જોખમી ખેલ હતો અને મારી તો કિસ્મત પર જાણે લીટી જ પડી ગઈ હતી. એકદમ ચમકી અને પછી શાહીમાં બદલાઈ ગઈ. હવે મહેક મારી સાથે અકળાઈને રહેવા લાગી અને કહેવા લાગી કે ઘરમાં રાશનના પૈસા સુધી નથી. હવે તમે અમને બંનેને ભૂખ્યા મારશો. તેની વાત સાંભળીને હું શરમથી જમીનમાં ગરકાવ થઈ ગયો અને કહેવા લાગ્યો, હું કોશિશ તો કરી રહ્યો છું. મારા હાથમાં માત્ર કોશિશ છે, પરિણામ ઈશ્વરના હાથમાં છે. ત્યારે તેણે નાક ચડાવીને કહ્યું કે ખબર નહીં મારી બુદ્ધિ ક્યારે મરી ગઈ હતી જે મેં તમારી સાથે લગ્ન કરી લીધા. સારી રીતે જિંદગી પોતાના ઘરમાં પસાર કરી રહી હતી અને તમારી વાતોમાં આવી ગઈ. કદાચ હું તમારી પ્રશંસાની ભૂખી થઈ ગઈ હતી અને તમારા મોઢેથી મારા રૂપના વખાણ સાંભળવા મને ગમવા લાગ્યું. એ જ કારણથી તમારી સાથે બીજા લગ્ન કરવા માટે પણ રાજી થઈ ગઈ. નહીતર તમારા વ્યક્તિત્વ તો એવી બિલકુલ નથી કે તમારી સાથે કોઈ બીજા લગ્ન પણ કરે.
આટલી કડવી વાતો પર મારું દિલ સળગવા લાગ્યું અને હું મારી જગ્યાએ પથ્થર જેવું થઈ ગયો. તે કેવી વ્યક્તિત્વની માલિક હતી! ક્યારેક તોલ તો ક્યારેક માશા, ક્યારેક મારી આભારી થતી તો ક્યારેક મને વાતો સંભળાવતી, થાકતી જ નહીં. શું હવે મારા જીવનમાં આ જ બાકી હતું? હું ખૂબ જ દુઃખી થઈ ગયો. હવે મારામાં એટલી હિંમત પણ નહોતી કે અનિતા પાસે માફી માંગી શકું. ના જાણે કે મારું મગજ શૂન્ય થવા લાગ્યું હતું. ઘરમાં રોજ રોજની કચકચથી હું પરેશાન થવા લાગ્યો. પરંતુ પછી એવું થયું જે મેં મારા જીવનમાં ક્યારેય વિચાર્યું પણ નહોતું. તે રાત મારા જીવનની સૌથી ડરામણી રાત હતી અને આજે પણ જ્યારે વિચારું છું તો દિલો દિમાગ હચમચી જાય છે. હું ક્યારેય વિચારી પણ શકતો ન હતો કે મારી સાથે આ પણ થશે અને હું બિલકુલ લાચાર અને બેબસ થઈ જઈશ. પરંતુ જિંદગી ઘણી વખત એવો વળાંક લે છે જેનો આપણને ક્યારેય અંદાજ પણ નથી હોતો. હું પલંગ પર સૂતેલો છું અને મારા ભૂતકાળને વિચારી રહ્યો છું. હું મારા માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો. મારી 2 બહેનો હતી જે પરિણીત હતી. મેં માત્ર 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને પછી પિતાજીની કરિયાણાની દુકાન પર બેસવા લાગ્યો. મારા ઘણા લાડ લડાવતા અહીં સુધી કે તેમને મારા લગ્નની ચિંતા થવા લાગી. જોકે હજી મારી ઉંમર લગ્નની હજી થઈ જ હતી, પરંતુ તેમણે લગ્નની ઉતાવળ કરી હતી અને જાતે જ સંબંધ પણ શોધી લીધો. મને કહ્યું કે તને સુંદરતા ગમે છે ને, અને તારી પત્ની ખરેખર ખૂબ જ સુંદર છે. તેમને મોઢેથી વખાણ સાંભળીને મને પણ શોખ થયો કે હવે લગ્ન કરી લેવા જોઈએ, કે જીવનમાં કોઈ સાથી હોય જેની સાથે સારું જીવન પસાર કરી શકાય. લગ્નમાં હજી માત્ર 8 દિવસ બાકી હતા અને મને એક એવા સમાચાર મળ્યા જે સાંભળીને મને સમજાયું નહીં કે હું શું પ્રતિક્રિયા આપું. મારી મંગેતર, જેનું નામ અનિતા હતું અને જે સુંદર હતી, ઘરમાં આગ લાગવાના કારણે ધાચી ગઈ અને તેના અડધા ચહેરા પર ધાચવાના કારણે કાળા નિશાન પડી ગયા હતા. મને ખબર પડી તો બધાએ મને કહ્યું કે તું સગાઈ તોડી નાખ. જોકે બંને તરફથી તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી, પરંતુ પછી પપ્પાએ સખત દબાણ કર્યું કે કોઈની દીકરીને આમ અપમાનિત ન કરીએ અને હું તેમની વાતોમાં આવીને સમાજ સામે ઊભો રહી ગયો કે હું તેને જરૂર અપનાવીશ, ભલે ગમે તે થાય. આ ઉંમર એવી હોય છે કે કોઈ પણ એવું કામ કરવામાં આવે જેનાથી આપણી વાહવાહી થાય તો આપણને ખૂબ સારું લાગે છે અને હું સમજી ગયો હતો કે તેની સાથે લગ્ન કરવામાં જ મારી પ્રસિદ્ધિ છુપાયેલી છે અને મારી ખૂબ વાહવાહી થશે. પરંતુ પછી મને શું ખબર હતી કે જિંદગી એકદમ બદલાઈ જશે. મારા તેના લગ્ન થઈ ગયા અને જ્યારે લગ્નની પહેલી રાત્રે મેં અનિતાનો ચહેરો જોયો તો મને પોતાની જાતથી પણ ઘૃણા થઈ ગઈ. તેણે પોતાનો અડધો ચહેરો ઘૂંઘટમાં છુપાવ્યો હતો, પરંતુ જ્યારે મેં તેનો ઘૂંઘટ હટાવ્યો તો મને લાગ્યું કે આજની રાત મારા જીવનની સૌથી કાળી રાત છે. મેં કેવી રીતે આ છોકરી સાથે લગ્ન કરવાની હા પાડી દીધી? તે મને પ્રેમ કરતી હતી અને ખૂબ સુંદર પણ હતી, પરંતુ તેના નસીબમાં કંઈક બીજું જ લખેલું હતું. તે તમામ ઘરના લોકોની સેવા કરતી, દરેકને સમયસર ભોજન મળી જતું, ઘરની સાફ સફાઈ થઈ જતી. આ ઉપરાંત પણ તે તેમની ઘણી જરૂરિયાતો કહ્યા વિના પણ પૂરી કરી દેતી. અહીં સુધી કે તે મારી પણ ખૂબ જ સેવા કરતી હતી. જ્યારે પણ હું કામ પરથી પાછો ઘરે આવતો ત્યારે તે મારા પગ દબાવવાનું શરૂ કરી દેતી અને કહેતી કે તમે થાકી ગયા હશો. સાથે જ દૂધ ગરમ કરીને લાવતી, જમવાનું ગરમ કરીને આપતી, મારી સાથે ખુશનુમા વાતાવરણમાં ગપ્પા મારીને જમતી. પરંતુ ના જાણે કેમ મારા દિલમાં એક ગાંઠ પડી ગઈ હતી. મારી વાહવાહી તો થઈ ગઈ, પરંતુ મારા જીવનમાંથી શાંતિ દૂર થઈ ગઈ. શરૂઆતના દિવસોમાં તો તે મને ખૂબ સારી લાગતી, જોકે તેના ચહેરા પર ડાઘ પણ હતો, પરંતુ લોકોની વાતોએ મારું જીવનનું હરામ કર્યું હતું. માત્ર 1 અઠવાડિયાની અંદર જ તે મારા દિલમાંથી ઉતરી ગઈ અને હું તેને બિલકુલ પણ ધ્યાન ન આપતો, ના તો યોગ્ય જવાબ આપતો, ના તો સારી રીતે વાત કરતો, પરંતુ તે ધીરજની મૂર્તિ બનીને મારી સાથે લાગી રહેતી, મારું ધ્યાન રાખતી. અહીં સુધી કે જ્યારે હું સાંજે કામ પછી ઘરે આવતો તો દરેક રીતે મારી સેવા કરતી. રાતોમાં મોડે સુધી મારા પગ દબાવીને કહેતી કે તમે થાકી ગયા હશો, હું તમને આરામ પહોંચાડું છું.
પરંતુ મને તેના ચહેરાથી જ નફરત થઈ ગઈ હતી. તેનો અડધો બળેલો ચહેરો જોઈ જોઈને હું કંટાળી ગયો હતો. માં પણ હવે તેને જોઈને ટોળા મારવાનું શરૂ કરી દેતા. માત્ર પપ્પા જ એ વ્યક્તિ હતા જે તેની સાથે પ્રેમથી વર્તતા, પરંતુ તેને એક વ્યક્તિના પ્રેમની બદૌલત તે તમામ લોકોને વળતો જવાબ ન આપતી અને હંમેશા ઘરની શાંતિ જાળવવાનો પ્રયત્ન કરતી. જો કે જ્યારે પણ હું ઘરમાં હાજર હોતો અથવા કામ પરથી ઘરે આવતો તો માં હંમેશા તેના પર કટાક્ષના તીર ચલાવતા રહેતા, પરંતુ તે ન જાણે કઈ માટીની બનેલી હતી, બધું ચૂપચાપ સહન કરી જતી. મારે તેની સાથે કોઈ સંતાન પણ નહોતું થઈ રહ્યું. લાખ કોશિશ કરવા છતાં પણ મારું મન નહોતું થતું કે હું તેની પાસે પણ જાઉં. અંદર જ દૂર ક્યાંક મને એ ડર હતો કે ક્યાંક મારું સંતાન પણ જો આવું પેદા થયું તો હું ક્યાં જઈશ. હજી સુધી તો બધું મારા હકમાં જઈ રહ્યું હતું અને સંતાન થવાની કોઈ શક્યતા દેખાતી નહોતી. એક દિવસ અનિતાથી એક નાની ભૂલ થઈ ગઈ અને તે નાની ભૂલની સજા મેં તેને એટલી મોટી આપી કે તે તૂટીને વિખરાઈ ગઈ. હું દિલથી તેની નફરત કરતો હતો અને વારંવાર તેના અડધા બળેલા ચહેરાના ટોળા મારતો. તે મારા કપડાં ઇસ્ત્રી કરી રહી હતી અને મારા સૌથી પ્રિય શર્ટ પર જેવી જ ઇસ્ત્રીની અણી મૂકી તો તે બળી ગયું. હવે તે થરથર કાપવા લાગી કે તેનાથી આવી ભૂલ ક્યારે નહોતી થઈ. મેં આ બધું મારી આંખોથી જોઈ લીધું. હું તરત જ આગળ વધ્યો, ઇસ્ત્રી ઉપાડીને તેના હાથ પર મૂકી દીધી. સખત ગરમ ઇસ્ત્રીએ તેની ચામડી ઉખેડી નાખી, પરંતુ તેણે મોઢામાંથી એક શબ્દ પણ ન કાઢ્યો અને બધું સહન અને દુઃખ અને દર્દ સહન કરીને તરત જ વોશરૂમ તરફ પ્રયાણ કર્યું કે પાણી નાખશે તો આરામ આવશે. રાત્રે જ્યારે પપ્પા પાછા આવ્યા અને જ્યારે તેણે પપ્પાને ચા આપી તો તેમને તેનો હાથ જોઈને ખૂબ ચિંતા થઈ. તેમણે મને પૂછ્યું તો મેં સાફ ના પાડી દીધી કે મને પણ ખબર નહોતી. જો કે પિતાજી સમજી ચૂક્યા હતા કે તે ધ્રાજી ગઈ છે અને જ્યારે તેમને હકીકતની ખબર પડી તો તેઓ ખૂબ ગુસ્સામાં આવી ગયા. અહીં સુધી કે મારા પર હાથ પણ ઉપાડી દીધો. બસ અહીંથી તે હંમેશા માટે મારા દિલમાંથી ઉતરી ગઈ અને મેં તેને મારા જીવનમાંથી કાઢી નાખવાનો નિર્ણય કરી લીધો. પરંતુ અહીં પણ મેં તેના ચહેરાનું બહાનું ન વાપર્યું, પરંતુ આ બૂમો પાડવાનું શરૂ કરી દીધું કે લગ્નને 2 વર્ષ થઈ ગયા છે અને હજી સુધી આપણું સંતાન નથી થયું, તેથી હું બીજા લગ્ન કરીશ. પિતાજીએ આ સાંભળ્યું તો મને સ્પષ્ટ કહી દીધું કે મારા જીવતા આવું નહીં થઈ શકે. તું બહાનું બનાવી રહ્યો છે. લગ્નને પણ માત્ર 2 જ વર્ષ થયા છે. પરંતુ હું ચૂપ રહેવાનો નહોતો. અહીં સુધી કે મારા પિતાજીનું નિધન થઈ ગયું અને તેનો સૌથી મોટો સહારો ઘરમાંથી વિદાય થઈ ગયો. હવે મને છૂટો દોરો મળી ગયો કે હું તેની સાથે જે ઈચ્છું તે વર્તન કરું, જે ઈચ્છું તો વ્યવહાર કરું. તેમના 40મા દિવસે પછી મેં જાહેરાત કરી દીધી કે હું બીજા લગ્ન કરીશ. માં પણ મારી સંપૂર્ણ રીતે હિમાયતમાં ઊભા રહ્યા અને તેમણે પણ અનિતાને સ્પષ્ટ કહી દીધું કે હવે બેટા અમને માફ કરો, આ ઘરમાંથી ચાલી જાઓ, વિદાય થઈ જાઓ, નહીં તો નોકરાણી જેવું જીવન જીવો અને અમારા બધાની સેવા કરીને આભાર માનો કે એવું ઘર મળ્યું કે જ્યાં 2 ટંકનો રોટલો મળી રહ્યો છે અને કોઈ કંઈ પણ કહી રહ્યું નથી. બસ તેના બદલામાં થોડું કામ કરવું પડી રહ્યું છે. તે દિવસે મેં જોયું હતું કે તેનો ચહેરો વધુ કાળો થવા લાગ્યો હતો. કદાચ અમારી વાતોની તેના પર અસર હતી, પરંતુ તેના ચહેરા પર ધીરજ હતી અને કદાચ આ ધીરજે અમારા બધાના જીવનમાં આગ લગાવી દીધી. મેં માની છોકરી કામ પર લગાવી દીધી અને બરાબર 2 અઠવાડિયા પછી મેં તેમને જાતે જણાવી દીધું કે હું મારી ઓફિસની છોકરી મહેક સાથે લગ્ન કરીશ, જે ખૂબ જ સુંદર છે અને એ જાણવા છતાં કે હું પરિણીત છું, મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. આ સમાચાર સાંભળતા જ અનિતા પહેલી વાર મારી સામે ઊભી થઈ અને કહેવા લાગી કે તમે આવું ન કરી શકો. હું તમારી પત્ની છું અને મારી પરવાનગી વગર આવું ન થઈ શકે. ત્યારે મેં આગળ વધીને તેના ગાલ પર 2-3 થપ્પડ મારી દીધી અને કહ્યું કે આ મારું જીવન છે, મારો નિર્ણય છે. મારા જીવનના નિર્ણયો લેનારી તું કોણ હોય છે? ત્યારથી તે ક્યારેય મારી સામે ઊભી ન રહી અને ના તો ક્યારેય મોઢેથી કોઈ શબ્દ કાઢ્યો. બસ જેવું કહ્યું તેવું કરતી ગઈ. ક્યારેક તો હું તેની આ આદતથી પણ કંટાળી જતો. સાચું
તો એ છે કે માણસ કોઈ પણ હાલતમાં ખુશ નથી રહેતો. મારી સાથે પણ એ જ મામલો હતો. મહેકને હું પરણીને મારા ઘરે લઈ આવ્યો. તે ખૂબ જ સુંદર હતી અને મારી સાથે તેની જોડી બનીને ખૂબ જ સુંદર લાગતી. અહીં સુધી કે હું પણ ખાનદાનનો સૌથી સુંદર છોકરો હતો, પરંતુ અનિતા મારા નસીબમાં લખાઈ ગઈ હતી. પછી મેં મારું નસીબ બદલ્યું અને મારા જીવનમાં મહેકને લઈ આવ્યો. મહેકે ખુલ્લા દિલનું પ્રદર્શન કરીને મને કહી દીધું કે તે અનિતા સાથે ગુજારો કરી લેશે. વાસ્તવમાં તેને મારી વાતો પરથી ખબર પડી ગઈ હતી કે અનિતા ધીરજ નાખનારી છોકરી છે, પરંતુ જલ્દી જ મહેકની ધીરજ ખૂટી ગઈ અને તેણે મને સ્પષ્ટ કહી દીધું કે હવે અનિતાનું આ ઘરમાં કોઈ સ્થાન નથી બનતું, તેથી તમે તેને છૂટાછેડા આપી દો. જ્યારે મહેકે મને આ કહ્યું તો અનિતા મારા પગમાં પડી ગઈ અને કહેવા લાગી કે તમે મને છૂટાછેડા ના આપો, હું ક્યાં જઈશ? મારું આ દુનિયામાં કોઈ નથી. તેના પિતાજીનું નિધન થઈ ચૂક્યું હતું અને મા તો બાળપણમાં જ મૃત્યુ પામ્યા હતા. તેની વાત સાંભળીને ન જાણે કેમ મારા દિલમાં થોડી દયા જાગી ગઈ. મેં તેને કહ્યું કે હું તને છૂટાછેડા નથી આપી રહ્યો, પરંતુ આ ઘરમાં તમે બંને એક સાથે નહીં રહી શકો. તેથી મેં નિર્ણય કર્યો છે કે હું તને ભાડાનું મકાન લઈ આપું છું. તેમાં તું રહે અને જે રીતે જીવન પસાર કરવા માંગે છે તે રીતે પસાર કર. હું ક્યારેક ક્યારેક તને મળવા આવી જઈશ. તે દિવસે તેણે જે નારાજ નજરોથી મને જોયો હતો તે નજરો મને આજે પણ યાદ છે. તેની નજરો મને ચૂપતી હોય તેવું આજે પણ મારા શરીરમાં અનુભવાય છે. અત્યંત દર્દભરી નજરે તેણે મારા પર નજર નાખી અને શાંતિથી પોતાના રૂમમાં જઈને પોતાનો સામાન ભેગો કરવા લાગી. હું અને મહેક હોલમાં બેસીને એકબીજા સાથે ગપ્પા મારીને ખૂબ હસી મજાક કરી રહ્યા હતા. આ દરમિયાન તે રૂમમાંથી નીકળી, સૂટકેસ તેના હાથમાં હતી અને મને કહેવા લાગી, મને જ્યાં છોડીને આવવા માંગો છો છોડીને આવો, પરંતુ યાદ રાખજો કે ફરીને તમારે મારી પાસે જ આવવાનું છે. તેની વાત સાંભળીને હું અને મહેક એકબીજા તરફ જોયું અને મજાક ઉડાવતા અંદાજમાં હસવા લાગ્યા. મેં અત્યંત કટાક્ષ અને અભિમાનથી તેને કહ્યું કે હું તારી પાસે ભલા કેમ આવીશ? તારી પાસે છે જ શું? તારો અડધો ચહેરો બળી ગયેલો છે. તારી પાસે દોલત નામની કોઈ વસ્તુ નથી અને રૂપ તો તને સ્પર્શીને પણ નથી ગયું. મહેકની હાજરીમાં જ્યારે મેં તેને આટલી વાત તો સંભળાવી ત્યારે પહેલી વાર જીવનમાં મેં તેની આંખોમાં આંસુ તરતા જોયા. તેણે કંઈ પણ ન કહ્યું, બહારની તરફ પગલું વધાર્યું. મેં મહેકને કહ્યું કે હું તેને ઠેકાણે મૂકી આવું છું, તું મારી રાહ જો. આજે રાત્રે આપણે બહાર ડિનર પર જઈશું. હું બહાર આવી ગયો અને ભાડાનું જે મકાન મેં મહેકના કહેવાથી ભાડે દીધું હતું તેને ત્યાં છોડી દીધી અને પાછળ વળીને જોયું પણ નહીં. તેણે મારી સાથે કોઈ વાત પણ ન કરી. તેને ત્યાં પહોંચાડીને મને લાગ્યું કે મેં કોઈ ખૂબ મોટું પરાક્રમ કર્યું હોય અને મારા ખભા પરથી જાણે બોજ ઉતરી ગયો હોય. હવે જિંદગી પહેલા કરતાં પણ વધુ સુંદર થઈ ગઈ. હવે મને અનિતાની પણ કોઈ ચિંતા નહોતી. તેને મેં એક જગ્યાએ મૂકી દીધી, તે પાછળ છૂટી ગઈ. બસ છૂટાછેડા નહોતા આપ્યા, પરંતુ કામ બધા અલગ થવાના જ કર્યા હતા. જિંદગી ખૂબ જ ખુશનુમા થઈ ગઈ. મહેક સાથે જિંદગીના સુંદર દિવસો શરૂ થઈ ગયા અને હવે હું પોતાને કોસવા લાગ્યો કે મેં આ પગલું પહેલા કેમ ના ઉપાડ્યું અને 2 વર્ષ કેમ બગાડ્યા. પરંતુ જલ્દી જ કુદરત મને જણાવવાની હતી કે શું સાચું હતું અને શું ખોટું. મેં કોના પર અત્યાચાર કર્યો અને કોનો સાથ આપીને ખોટું કર્યું. લગ્નના 10 દિવસ શાંતિથી પસાર થઈ ગયા. મારી ખૂબ સારી નોકરી લાગી ગઈ અને હું મહેકને ખુશ કરવા લાગ્યો. પરંતુ જલ્દી જ મારી આ ખુશી ફીણ બનીને બેસી ગઈ જ્યારે મને ખબર પડી કે મારી ઓફિસમાં જ્યાં મને હમણાં જ નોકરી મળી હતી આગ લાગી ગઈ છે અને મારી નોકરી ચાલી ગઈ છે. મહેકનું વર્તન ખૂબ જ વિચિત્ર હતું. તેણે મને સ્પષ્ટ કહી દીધું કે તમે જલ્દીથી કોઈ બીજી નોકરી, નહીં તો હું તમારી સાથે ગુજારો નહીં કરી શકું. મારા ઘણા ખર્ચાઓ તમારે સહન કરવા પડશે. તે સુંદર હતી તો તેના ખર્ચાઓ પણ વધારે હતા. પોતાના રૂપનું ધ્યાન રાખવું તેના પર શોભતું પણ હતું. મેં તેને ખાતરી આપી કે હું મારી પૂરી કોશિશ કરી રહ્યો છું, પરંતુ હું અંદર જ અંદર ખૂબ જ ઉદાસ થઈ ગયો. આવા સમયે મને અનિતા જ યાદ આવી. માએ જ્યારે મને કહ્યું કે 10 દિવસ થઈ ગયા છે અને હવે ઘરના ખર્ચાના પૈસા પણ
ખતમ થવા લાગ્યા છે. ત્યારે હું તરત જ અનિતા પાસે આવી ગયો અને તેને બધી પરિસ્થિતિ જણાવી. તેને તો એ વિચારીને જ શાંતિ મળી હતી કે મુશ્કેલ સમયમાં જ સારું. મેં તેને યાદ તો કરી, પરંતુ તે એ નહોતી જાણતી કે હું એક અત્યંત સ્વાર્થી માણસ છું અને માત્ર પોતાના મતલબના સમયે જ તેને યાદ કરું છું. તેણે મને પોતાની જમા પૂંજીમાંથી થોડા પૈસા આપ્યા અને કહ્યું કે ઘરમાં ખતમ થનારા રાશન માટે ખર્ચ કરી દેજો. મને ખુશી થશે કે હું તમારા થોડા કામમાં આવી શકું. તે સમયે મારા પર ઉદાસી છવાયેલી હતી, તેથી તેનો આભાર માન્યો. તેની સાથે સારો દિવસ પસાર કર્યો અને ઘરે આવી ગયો. ઘરે આવ્યો તો મહેકે મારી પૂછપરછ શરૂ કરી દીધી. ચીસો પાડવા લાગી, બૂમો પાડવા લાગી અને કહેવા લાગી કે તમે અનિતા પાસેથી થઈને આવ્યા છો ને, એટલે કે તમે હજી પણ તમારા દિલમાં તેના માટે નરમ ખૂણો રાખો છો. હું હવે આને વધુ સહન નહીં કરી શકું, તેથી તમે તેને છૂટાછેડા આપી દો. તેની વાત સાંભળીને મેં તેને કહ્યું કે હું તેની પાસેથી પૈસા લેવા ગયો હતો. તેણે તમારી જેમ મને દૂતકાર્યો નહીં, પરંતુ પૈસા પકડાવ્યા અને કહ્યું કે જ્યારે પણ જરૂર હોય મારાથી પૈસા લઈ લેજો. મારી વાત સાંભળીને મહેક ચોંકી ગઈ અને કહેવા લાગી કે તેની પાસે પૈસા ક્યાંથી આવ્યા? તમે પૂછ્યું નહીં? આખો દિવસ એકલી રહે છે, ભગવાન જાણે શું કરે છે. ખરેખર તેની પાસે ક્યાંથી આવ્યા પૈસા? તેણે મારા મનમાં આ વાત નાખી તો હું તરત જ ગુસ્સાથી ભરાઈ ગયો અને કહેવા લાગ્યો કે તું તારી જીભ સંભાળીને વાત કર. મેં 2 વર્ષ તેની સાથે વિતાવ્યા છે, તે આવી બિલકુલ નથી. પરંતુ હું એ નહોતો જાણતો કે મહેકનો આ પહેલો વાર મારા દિલમાં જઈને લાગી ગયો છે અને તે આગળ જઈને મારો શિકાર કરશે. ભગવાન ભગવાન કરીને મને નોકરી મળી ગઈ, પરંતુ પગાર ખૂબ જ ઓછો હતો. મહેકના ટોળા હવે શરૂ થઈ ગયા હતા અને ખતમ થવાનું નામ જ નહોતા લેતા. તે વારંવાર મને એ જ કહેતી કે મારા ખર્ચાઓ પૂરા નથી થતા, મારા ખર્ચાઓ પૂરા નથી થતા, મને તંગીમાં રહેવાની આદત નથી, મારો હાથ ખૂબ જ ખુલ્લો હતો, હવે તમે તોમ કરી દીધો છે. જ્યારે હું તેને સમજાવતો કે અનિતા પાસેથી થોડો બોધપાઠ શીખો અને તંગીમાં રહેતા શીખો, મને ક્યારેક ક્યારેક લાગતું કે મેં મહેક સાથે લગ્ન કરીને ભૂલ કરી લીધી છે. પરંતુ મારી આ ભૂલને હું છુપાવતા શીખી ગયો હતો અને પોતાને શરમજનક કરવા નહોતો માંગતો. દિવસો આમ જ પસાર થવા લાગ્યા. મારા જીવનમાં જે પહેલી જેવી ખુશી હતી તે હવે ક્યાંક ખોવાઈ ગઈ હતી. એક દિવસ તો હદ જ થઈ ગઈ. હું અનિતાને મળીને આવી રહ્યો હતો તો મહેકે ઘરમાં શોર મચાવી દીધો અને કહી દીધું કે હવે આજે ને આજે અને હમણાં ને હમણાં છૂટાછેડા આપો, નહીં તો હું તમને છોડીને ચાલી જઈશ. તેણે મારા પર એટલું દબાણ કર્યું કે મેં તેને ખાતરી આપી કે હું તેને એક ના એક દિવસ જરૂર છૂટાછેડા આપીશ. તમારા જેવી સુંદર છોકરી જ મારી સાથે શોભે છે. અને ખરેખર એ જ વાત હતી. હવે મારી નહીં પરંતુ નોકરીમાં મારી પ્રગતિ થઈ ગઈ અને દિવસો પહેલા જેવા તો નહીં, પરંતુ થોડા સારા થઈ ગયા. અહીં સુધી કે એક દિવસ મહેક બજારમાંથી થોડો સામાન ખરીદવા ગઈ અને જ્યારે દિવસો એમ જ પસાર થવા લાગ્યા, મહેક પાછી આવી તો તેણે મને એવું કંઈ કહ્યું જે સાંભળીને મારું મગજ ફરી ગયું અને હું તરત જ ઉઠીને અનિતા પાસે ચાલ્યો આવ્યો. તે મને ત્યાં જોઈને ખૂબ જ ખુશ થઈ કે પૂરા 1 મહિના પછી હું તેને મળવા આવ્યો હતો. મને જોઈને કહેવા લાગી, હું તમારી જ રાહ જોઈ રહી હતી. તમે ઘણા દિવસો પછી આવ્યા છો. હું પોતાને ખૂબ એકલી અનુભવું છું, પરંતુ હવે આપણે એકલા નહીં રહીએ. તે ખૂબ જ ખુશ દેખાતી હતી, પરંતુ મારા મગજ પર તો તેની ખુશી હથોડા મારવા લાગી અને મેં આગળ વધીને તેનું મોઢું મારા હાથમાં દબાવી લીધું અને કહેવા લાગ્યો, જે કંઈક તું મારી નાકની નીચે કરી રહી છે મને સારી રીતે ખબર છે. જ્યારે તેણે જોયું કે હું ખૂબ ગુસ્સામાં છું તો તરત જ પોતાની જાતને છોડાવીને પાછળ હટી ગઈ અને કહેવા લાગી, તમે મારી વાત સાંભળી લો, તમે શું કહી રહ્યા છો? મારા પર અત્યાચાર ન કરો. તો મેં તેને કહ્યું, તું કાલે હોસ્પિટલ શા માટે ગઈ હતી? કયા કારણથી ગઈ હતી? શું ભૂલ ખીલવી રહી છે? મહેકે તને ત્યાં જોઈ લીધી હતી. તું અલ્ટ્રાસાઉન્ડ કરાવી રહી હતી. આખરે આ શું ચાલી રહ્યું છે? ત્યારે તેણે મને જણાવ્યું કે હું ગર્ભવતી છું અને આ બાળક તમારું છે. હું તમને આ સમાચાર આપવાની હતી, પરંતુ પૂરા 1 મહિના પછી તમે મારી પાસે આવ્યા અને તમે મને કહ્યું હતું
કે તમે ક્યારેય મારા ઘરે ના આવશો, ઝઘડો થઈ જશે અને તમે મને છૂટાછેડા આપી દેશો. તેથી હું ઘરે તમને ન જણાવી શકું. ફોન તમે મારો ઉઠાવતા નથી તો તમે જ કહો કે હું તમને કઈ રીતે આ સૂચના પહોંચાડું. આજે જ્યારે આવ્યા છો તો હું તમને જણાવી રહ્યો છું, પરંતુ મેં તેની એક પણ વાત ન સાંભળી અને તેના પર થપ્પડોનો વરસાદ કરી દીધો. તેને જુલુમનો શિકાર બનાવી, તેને ધક્કો મારી દીધો અને સ્પષ્ટ કહી દીધું કે આ બાળક મારું નથી. તું ના જાણે શું શું કરતી રહી છે, એકલી રહી છે, ના જાણે શું ગુલ ખીલવીને આ બાળકને દુનિયામાં લાવી છે, અને તેને મારું બાળક બનાવીને મારા લોહીમાં ભેળસેળ કરીશ. હું તને સ્પષ્ટ જણાવી દઉં છું કે હું તને છૂટાછેડા આપું છું. મેં તેને એ જ સમયે છૂટાછેડા આપી દીધા અને પાછળ વળીને પણ ન જોયું. જતા જતા તેના શબ્દો મારા કાનમાં પડ્યા કે જે કંઈક તમે મારી સાથે કર્યું ચિરાગ, તમે આ દિવસ પર એક દિવસ જરૂર પસ્તાશો, પરંતુ ત્યારે તમારા હાથમાં કંઈક નહીં આવે. તમે મારી સાથે કંઈક સારું નથી કર્યું. આજ સુધી તમે આ વાત જરૂર યાદ રાખજો. પરંતુ મેં તેની એક પણ ન સાંભળી. હું તે સમયે ભગવાન બનેલો હતો અને જમીન પર અભિમાન સાથે ચાલી રહ્યો હતો. ઘરે આવીને મેં ગર્વથી મહેકને જણાવી દીધું કે તે કોઈ બીજાના બાળકને તેના પેટમાં પાડી રહી હતી. મેં તેને છૂટાછેડા આપી દીધા છે. આ વાત સાંભળતા જ મહેક ખુશીથી પાગલ થઈ ગઈ અને મને ગળે લગાવી લીધું અને કહેવા લાગી કે તું દુનિયાનો સૌથી સારો પતિ છે. જો આ જ રીતે મારી વાત માનતો રહીશ તો આપણો સંબંધ ખૂબ સારો ચાલશે અને હું મરતા દમ સુધી તારો સાથ નિભાવીશ. મહેકની વાતથી મારામાં એક ખુશી ભરાઈ ગઈ અને હું તેના પહેલાના તમામ વર્તનને ભૂલી ગઈ. અનિતાના તમામ સારા વર્તનને માટીમાં ભેળવી દીધા અને તેને તેની વફાદારીની સજા આપીને આવી ગયું. પરંતુ મને ખબર ન હતી કે અનિતાની આહ અર્શ પર લાગી ગઈ છે અને હવે મારા ખરાબ દિવસો શરૂ થવાના છે. મારી નોકરી પર 4 વર્ષ પૂરા થવાના હોવાથી મને મેનેજર બનાવી દેવામાં આવ્યો અને આ ખુશીના સમાચારને મીઠાઈ ખરીદીને મેં મહેક સાથે વેચવા માંગ્યા. મીઠાઈની દુકાન પર પહોંચીને જેવી જ મીઠાઈ ખરીદીને બહાર નીકળ્યો તો એક ઝડપી ગાડીએ મને ઘણા ફૂટ હવામાં ઉછાળીને જમીન પર પટકી દીધો. હું ખૂબ જ ખરાબ રીતે અકસ્માતનો ભોગ બન્યો અને મીઠાઈ જમીન પર ઠેર ઠેર વિખરાઈ ગઈ. ત્યારે મને અંદાજ આવ્યો કે જિંદગી બદલાય છે તો કઈ રીતે બદલાય છે. એક ક્ષણ પણ નથી લાગતી ભગવાનનો સંકેત હોય છે અને બધું બરબાદ થઈ જાય છે. આ સમાચાર મહેક સુધી પહોંચ્યા તો તે ઘણી વાર સુધી રડતી રહી. મને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો. મારું ઓપરેશન કરવામાં આવ્યું. આ માટે ખૂબ જ વધારે રકમની જરૂર હતી. લોન લેવામાં આવી અને મારું ઓપરેશન કરાવીને મને ઘરે લાવ્યા. માં પણ ખૂબ જ રડતા હતા, પરેશાન હતા અને વારંવાર મારું ધ્યાન રાખવાની કોશિશ કરતા. પરંતુ જે હકીકત હતી તે હકીકત હતી. હું હંમેશા માટે મારા પગથી વંચિત થઈ ગયો હતો. હું અપંગ થઈ ગયો હતો અને ચાલવા ફરવાથી લાચાર હતો. ડોક્ટરે કોઈ આશા નહોતી આપી અને કહ્યું હતું કે આ હંમેશા એવા જ રહેશે. તેમની સુધારણાની કોઈ શક્યતા નથી. ઓપરેશન કરીને અમે જોઈ લીધું છે, પરંતુ કોઈ ફાયદો થયો નથી. વધુ ઓપરેશન કરાવવું પૈસાનો વ્યય જ હશે. તેથી હવે તેમને ઘરે લઈ જાઓ. હવે તેમને પોતાના જીવનમાં આ વસ્તુની આદત પાડી લેવી જોઈએ અને વ્હીલચેર પર જ તેમણે આખું જીવન પસાર કરવું પડશે. આ સાંભળીને મને લાગ્યું કે મને કોઈએ 7મા આકાશ પર પહોંચાડીને એકદમ ધક્કો મારી દીધો છે અને હું જમીન પર અથડાઈને ટુકડા ટુકડા થઈ ગયો છું. શરૂઆતમાં તો મહેકનું વર્તન મારી સાથે ખૂબ જ સારું હતું. તે મારું ધ્યાન રાખતી, આંસુ વહાવતી, પરંતુ એક અપંગ વ્યક્તિ સાથે કોઈ કેટલો સમય સહાનુભૂતિ બતાવે છે? ભલે તે તેની સગી બેન હોય, સગો ભાઈ હોય કે પછી પત્ની જ કેમ ના હોય. સંતાન તો બહુ દૂરની વાત છે. બધા લોકો સાથ છોડી દે છે. મારી માં હજી સુધી મારું ધ્યાન રાખી રહી હતી, પરંતુ તે પણ વૃદ્ધ થઈ ગઈ હતી અને થાકી જતી હતી તો મહેક મારું ધ્યાન રાખતી. આખરે પથારીમાં પડ્યા પણ મારે 3-4 મહિના પસાર થઈ ગયા હતા અને આ 3-4 મહિનામાં મહેકની ધીરજ ખૂટી ગઈ. એકવાર હું સૂતો હતો કે અચાનક આંખ ખુલી. મહેક મારી પાસે જ બેસીને ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી અને કહી રહી હતી કે
હવે આનાથી પીછો છોડાવવો જરૂરી થઈ ગયો છે. દરેક સમય પથારીમાં પડ્યો રહે છે, જરાક પણ કોશિશ નથી કરતો. અહીં સીધું કે તેના ગંદા કપડાં પણ મારે ધોવા પડે છે. આટલા ઊંચા લાંબા પુરુષને વોશરૂમ લઈ જવો એ એક અલગ જ મુદ્દો છે. તેથી હું તેનાથી છૂટાછેડા લેવા લાગી છું. અને તને હું એક વાત જણાવવા માંગુ છું કે હું મા બનવા વાળી છું અને મારા પેટમાં ઉછરતું આ બાળક તારું છે. સ્વાભાવિક છે કે મારા પતિનું તો ન હોઈ શકે. તે તો અપંગ થઈ ગયો છે. આ લાયક જ નથી કે તે મને સંતાનનું સુખ આપી શકે. તેથી હું કાલે જ તેનાથી ડાયવોર્સ માટે કેસ દાખલ કરાવી દઈશ. આમ પણ એક અપંગ વ્યક્તિ સાથે કોઈ કેટલો સમય પસાર કરી શકે? તેની વાત સાંભળીને મને એવું લાગ્યું જાણે મારા આખા શરીરમાં કોઈએ કંઈક મારી દીધું હોય અને તેને ઠેર ઠેર ઘાયલ કરી દીધું હોય. શું કોઈ આટલું નિર્દય પણ હોઈ શકે? તે મારા પલંગ પર જ, મારા જ ઘરમાં, મારી પાસે બેસીને મારા વિરુદ્ધ વાતો કરી રહી હતી અને એ કહી રહી હતી કે હું તેનાથી છૂટાછેડા લેવા લાગી છું. હવે મારો તેની સાથે ગુજારો મુશ્કેલ છે. મેં સુવાની પૂરી એક્ટિંગ કરી અને એક પુરુષ હોવા છતાં કંઈ ન કરી શક્યો. લાચારીનો સહકાર બનીને રહી ગયો. તેણે જેવું કહ્યું હતું તેવું કરીને બતાવ્યું. તેણે છૂટાછેડા માટે કેસ દાખલ કર્યો અને નિર્ણય 2-3 દિવસોમાં જ તેના હકમાં આવી ગયો. એમ તે મને અલવિદા કહ્યા વિના જ સામાન લઈને ઘરેથી ચાલી ગઈ. તેણે તે સોનું પણ લેવાનું યોગ્ય સમજ્યું જે મેં તેને ભેટ તરીકે આપ્યું હતું. અમારા માટે એટલે કે મારી વૃદ્ધ માં અને મારા માટે પાછળ કંઈ ન છોડ્યું. હવે અમે બંને એકબીજાના દયા પર હતા. મારી માની કમર પણ ઝૂકી ગઈ હતી. તે પણ ચાલવા ફરવાથી લગભગ અપંગ હતી અને હું તો બિલકુલ લાચાર અને બેબસ હતો. તેણે જતા જતા અમારા પર એટલો ઉપકાર કર્યો કે અમે બંને માટે એક નર્સની વ્યવસ્થા કરી અને કહેવા લાગી કે તેના પૈસા પણ હું ચૂકવી દઈશ અને તમારા નામે એક એકાઉન્ટ ખોલાવી દીધું છે, તેમાં પૈસા જમા કરાવી દઈશ. ઘરનો ખર્ચ ચાલતો રહેશે. આટલો ઉપકાર તો તમારા પર કરી જ શકું છું. મને તેની ભીખ મળતા જ એવું લાગ્યું જાણે કોઈએ મારા અંદર આગ લગાવી દીધી હોય. પરંતુ હું પથારી પર પડેલો બેબસ, લાચાર, અપંગ હતો. હું કંઈ પણ ન કરી શક્યો. આ દરમિયાન જેની યાદ મને સૌથી પહેલા આવી તે અનિતા હતી. મને ખબર પડી ગઈ હતી કે મારી સાથે આ બધું કેમ થયું છે, કારણ કે મેં એક અત્યંત સહનશીલ છોકરી સાથે ખૂબ ખરાબ અત્યાચાર કર્યો હતો. તેને તે સમયે છૂટાછેડા આપ્યા જ્યારે તેને મારી સૌથી વધુ જરૂર હતી, જ્યારે તે મારા જ બાળકને જન્મ આપવાની હતી. પરંતુ મેં તે સમયે મહેકની વાતોની સચ્ચાઈ પર આધારિત જાણી લીધી અને હંમેશા માટે તેને છોડી દીધી. આ દુનિયા કર્મોનું ફળ છે. મેં જે કંઈક અનિતા સાથે કર્યું, મહેકે મને તે બધું જ પાછું આપ્યું. માણસ જે વાવે છે તે જ કાપે છે. આજે મારું ડોક્ટર પાસે ચેકઅપ હતું અને મારો પુરુષ નર્સ મને ડોક્ટર પાસે લઈ ગયો. ત્યાં ચેકઅપ દરમિયાન મને એક સુંદર છોકરી દેખાઈ. તે હૂબહૂ અનિતા જેવી હતી. મેં એ જાણવા માટે કે શું આ ખરેખર અનિતા છે, હળવા અવાજમાં અનિતા બોલાવ્યું તો તેણે પાછળ વળીને જોયું. ત્યારે મારા ખરાબ શંકાની પુષ્ટિ થઈ ગઈ કે આ અનિતા જ હતી, જેના હાથમાં એક ખૂબ જ સુંદર દીકરો હતો, જે હૂબહૂ મારા જેવો હતો. ચોક્કસ, કદાચ આ મારો જ દીકરો હોઈ શકે છે. મારા મનમાં વિચાર આવ્યો અને મેં નર્સને કહ્યું કે તે છોકરીને બોલાવી દો. તેણે જઈને તેની સાથે વાત કરી. તેણે પાછળ વળીને મને જોયો અને આશ્ચર્યના સમુદ્રમાં ડૂબી ગઈ. નાના નાના પગલાં ઉપાડતી મારી પાસે આવી. હું કંઈ પણ ન કહી શક્યો. બસ શરમથી નજર ઝુકાવી લીધી અને બંને હાથ જોડ્યા. મેં તેને કહ્યું, તે સાચું કહ્યું હતું અનિતા. હું જિંદગીમાં એકવાર તને જરૂર મળીશ અને તે સમયે માત્ર પસ્તાવો હશે. આજે આ વાત સાચી સાબિત થઈ ગઈ છે. તેના ચહેરા પર હજી પણ તે નિશાન હતું, પરંતુ ઘણા અંશે હળવું થઈ ગયું હતું અને તે પહેલા કરતાં વધુ સુંદર દેખાતી હતી. એટલે કે તે નિશાન તેની સુંદરતા પર કોઈ અવરોધ નહોતું નાખી રહ્યું. તેણે મને કહ્યું, તે એ જ કાપ્યું છે, તે વાવ્યું છે. મેં તારી સાથે દરેક શક્ય હદ સુધી નિભાવવાની કોશિશ કરી, પરંતુ તે બધું પોતાના હાથે બરબાદ કરી દીધું. ક્યાં છે તારી પત્ની? જ્યારે તેણે આ સવાલ કર્યો તો મારી પાસે કોઈ જવાબ નહોતો, માત્ર આંસુ હતા. તે પાછળ વળીને જવા લાગી તો મેં પૂછ્યું, શું આ મારો દીકરો છે? તેણે મારી તરફ જોયું, નામાં માથું હલાવ્યું અને કહ્યું,
જ્યારે તે મને છૂટાછેડા આપ્યા હતા, સાથે અત્યાચાર પણ કર્યો હતો. મારું પહેલું સંતાન તેમાં જ ખતમ થઈ ગયું હતું, મારા પેટની અંદર જ. આ મારા બીજા લગ્નથી થનારું બાળક છે. હવે ક્યારે મને આ રીતે આવાજ ન આપશો. હું મારા પતિ સાથે ખૂબ જ ખુશ છું. ભગવાને મને મારા ધીરજનું ફળ આપ્યું છે. હું જ્યાં પણ છું ખુશ છું, અને તમને પણ દુઆ આપું છું કે જલ્દી તમારી કસોટી પણ ખતમ થઈ જાય. આ કહીને તે પાછળ વળી ગઈ અને હું તેને ખુદથી દૂર જતી જોતો રહ્યો. જિંદગી કેટલી જલ્દી બદલાઈ જાય છે અને માણસને તેનું પરિણામ દુનિયામાં જ બતાવી દે છે. મારી સાથે પણ એ જ થયું હતું. હું મારા પરિણામ સાથે વ્હીલચેર પર તેની જતી જોતો રહ્યો અને વિચારવા લાગ્યો કે ઝવેરીને જ સોનાની ઓળખ હોય છે. અનિતા જેવા હીરાને શ્રેષ્ઠ ઝવેરી મળી ગયો, જ્યારે હું ખાલી દામન રહી ગયો. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી